નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોના થયા છે મોત. ત્યારે મિત્રો આગળ વાત થશે જેદ્દાથી આવેલી 4 મહિલાઓ 1,52,00,000ના સોના સાથે ઝડપાઈ ગઈ છે. આગળ વાત થશે પાકિસ્તાનનો પલટવાર, 145 આતંકીઓ ઠાર. આગળ વાત થશે ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે વાત થશે વન વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. આગળ વાત થશે પાટણમાં દલિત વરઘોડા પર મોટો હુમલો જોવા મળ્યો છે. ત્યારે વાત થશે 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી છે. વાત છે સુરતના ડિંડોલીની. આગળ વાત થશે એક ક્લિકમાં તમારું ખાતું ખાલી થઈ શકે છે. જોઈ લો આ સમાચાર. આગળ વાત થશે અધિકારી ફોન ના ઉપાડે તો રાજીનામું લો. આગળ વાત થશે ખામેનીએ ટ્રમ્પને આપી દીધી છે મોટી ધમકી. ત્યારે વાત થશે વહેલી સવારે કાશ્મીરમાં આવ્યો છે જોરદાર ભૂકંપ. આગળ વાત થશે રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ચર્ચા, રાહુલ ગાંધી આપશે જવાબ. ત્યારે વાત થશે રોહિત સિટી ફાયરિંગ કેસમાં તમામ 5 આરોપીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આગળ વાત થશે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ત્યારે વાત થશે અમદાવાદ ફ્લાવર શોના રોપાઓ લાવો હવે તમારા ઘરે. આગળ વાત થશે ભયાનક દુર્ઘટના, 200થી વધુ લોકોના મોત થયા છે. વાત છે આફ્રિકન દેશ કોંગોની. ત્યારે વાત થશે અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સેમીફાઇનલનું આયોજન. અને ભાવનગરમાં એક માયાબાઈ વિશે ટિપ્પણી કરવા બદલ અત્યારે માહોલ ગરમાયો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ભાવનગરની ન્યાય સભામાં જીતુભાઈ ધાપડાએ લોકગાયક માયાબાઈ આહિર અને અમરીશ ડેર ઉપર કરોડોની જમીન હડપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જાહેરમાં માયાબાઈ વિશે ટિપ્પણી કરી હતી અને 2007થી તેમની જમીનના પુરાવા નાશ કરીને ખોટા દસ્તાવેજો કરાયા છે તેવો આક્ષેપ કર્યો હતો. નવનીત બાલદિયા પર હુમલા બાદ યોજાયેલી આ સભામાં પીડિતોએ લેન્ડ ગ્રેબિંગ અને રાજકીય વર્ગના દુરુપયોગના આરોપો પણ લગાવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડર-19 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 58 રને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયું છે. ગ્રુપ 2માંથી ભારત અને ઇંગ્લેન્ડ, જ્યારે ગ્રુપ 1માંથી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન અંતિમ 4માં પહોંચી ગયા છે. પ્રથમ સેમીફાઇનલ 3 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી સેમીફાઇનલ 4 ફેબ્રુઆરીએ રમાવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક દુર્ઘટના, 200થી વધુના થયા છે મોત. આફ્રિકન દેશ કોંગોની રૂબાયા કોલ્ટન ખાણમાં સર્જાયેલા ભયાનક ભૂસ્ખલનમાં 200થી વધુ લોકો જીવતા ગયા છે. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો પણ ભોગ બન્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ઘણાની હાલત ગંભીર છે. નોંધનીય છે કે આ ખાણ 2024થી AFC/M23 વિદ્રોહી જૂથના કબજામાં છે અને રાહત અને બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ફ્લાવર શોના રોપાઓ લાવો હવે તમારા ઘરે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ફ્લાવર શોના રોપાઓના વેચાણનો મોટો નિર્ણય લેવાયો છે. નાગરિકો ચાંદખેડા, એલિસ બ્રિજ, નવરંગપુરા અને સાયન્સ સિટી નર્સરી પરથી ગજેનિયા, પિટુનિયા અને સેવંતી જેવા ફૂલોની ખરીદી કરી શકશે. રોપાઓના ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા રાખવામાં આવ્યા છે. જથ્થાબંધ ખરીદી ઉપર ભાવમાં રાહત મળશે. અમદાવાદીઓ ફ્લાવર શોની સુંદરતા હવે પોતાના આંગણે પણ સજાવી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. નલિયામાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હિમાચલમાં સિઝનની પ્રથમ હિમવર્ષાની મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે શિયાળો નરમ રહ્યો છે. આગામી 5 દિવસ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ, તમામ 5 આરોપીઓ કોર્ટમાં રજૂ. મુંબઈ પોલીસે ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગ કરનારા 5 આરોપીઓને ક્રિમિનલ કોર્ટમાં રજૂ કર્યા છે. બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા આ શખ્સો અમન આનંદ, આદિત્ય જ્ઞાનેશ્વર, સિદ્ધાર્થ દીપક,
સમર્થ અને સ્વપ્નિલની જુહોમાં 4 રાઉન્ડ ગોળીબાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ હુમલા પાછળના મુખ્ય માસ્ટર માઇન્ડ અને ગેંગના સંપર્કોની ઊંડી તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી પણ કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ચર્ચા, રાહુલ ગાંધી આપશે જવાબ. લોકસભામાં બપોરે 12 વાગ્યાથી રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર 3 દિવસીય ચર્ચાનો પ્રારંભ થશે. ભાજપ તરફથી સર્બાનંદ સોનોવાલ આ ચર્ચાની શરૂઆત કરશે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ પોતાનો પક્ષ રજૂ કરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીએ અગાઉ જ સંકેત આપ્યો હતો કે તેઓ બજેટ અને સરકારી નીતિઓ પર સંસદમાં વળતો જવાબ આપશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.6ની માપવામાં આવી હતી. રાહતની વાત તો એ છે કે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાનો અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક છે અને સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે. લોકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખામેનીએ ટ્રમ્પને મોટી ધમકી આપી છે. આયાતુલ્લા અલી ખામેનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક ચેતવણી આપી છે. ખામેનીએ કહ્યું છે કે જો અમેરિકા આ વખતે ઈરાન ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે તો તે પશ્ચિમ એશિયામાં એક પણ મોટું પ્રાદેશિક યુદ્ધ શરૂ કરશે, જેનાથી તણાવમાં વધારો થશે. ખામેનીએ આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો તેના ઉપર હુમલો કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અધિકારી ફોન ન ઉપાડે તો રાજીનામું લો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મ્યુનિસિપલ કમિશનરોને આડે હાથે લીધા છે. તેમણે અત્યંત કડક શબ્દોમાં સૂચના આપી છે કે જો કોઈ અધિકારી પ્રજાના ફોન ન ઉપાડે કે કામમાં ઠાગા ઠૈયા કરે તો કમિશનરે તેનું રાજીનામું માગી લેવું જોઈએ. જો કમિશનર આવા બેજવાબદાર અધિકારી સામે કાર્યવાહી ન કરી શકે તો તેમણે પોતાનું રાજીનામું આપવાની તૈયારી રાખવી પડશે. આ કડક સૂચનાથી વહીવટીતંત્રમાં શિસ્ત અને જવાબદારીનો સંદેશ જવા જઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ક્લિકમાં ખાતું ખાલી. સરસપુર વિસ્તારના 36 વર્ષીય યુવક સાથે ઓનલાઈન લોનના બહાને 4.54 લાખની સાયબર ઠગાઈ થઈ છે. 18 જાન્યુઆરી યુવકે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં લોન માટે અરજી કરી હતી. હપ્તો ઓછો કરાવવા એજન્ટ સાથે વાત કરી ત્યારે અજાણ્યા શખ્સે એપીકે ફાઇલ મોકલી. ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઈલ બંધ થઈ ગયો અને સ્ક્રીન ઉપર ઈએમઆઈ ફાઇલ પ્રોસેસ દેખાવા લાગ્યું. એટીએમમાં બેલેન્સ ચેક કરતા ખબર પડી કે ખાતું ખાલી થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી અને ઉધનામાં ધાગા કટિંગનું કામ કરતી 17 વર્ષની તરુણીને ત્યાં જ રહેતા અન્ય ધર્મના યુવક રફીકે પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. ગત નવેમ્બર 2024માં રફીકે લગ્નની લાલચ આપીને ગોપી તળાવ ખાતે ફરવા લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 9 દિવસ પહેલા તેણે તરુણીને બ્લેકમેલ કરીને ઉત્તર પ્રદેશ ભગાડી લીધી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં દલિત વરઘોડા ઉપર હુમલો. પાટણ તાલુકાના ચંદુ માણા ગામે દલિત યુવક વિશાલ ગણપતભાઈ ચાવડાના લગ્ન પ્રસંગે વરઘોડા પર થયેલા હુમલાનો બનાવ સામે આવ્યો છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11:30 વાગે ડીજે સાથે વરઘોડો નીકળ્યો અને જોગણી માતાના મંદિર સામેના ચોકમાં પહોંચ્યો. ત્યારે કેટલાક શખ્સોએ હથિયારો સાથે ધમકી આપીને જાતિ વિષયક અપશબ્દ બોલ્યા હતા. પાટણ તાલુકાના પોલીસ મથકે 8 શખ્સો વિરુદ્ધ બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન વિભાગની મોટી કાર્યવાહી. વલસાડ ઉત્તર વન વિભાગે દક્ષિણ ગુજરાતના જંગલોમાં કિંમતી વન સંપદાની ચોરી કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. વન વિભાગની ટીમે એક દિલ ધડક ઓપરેશનમાં 23 વન ગુનાઓમાં સંડોવાયેલા રીડા ગુનેગારને 16 ટન ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે દબોચી લીધો. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર બી સુચિંતા અને નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમીના આધારે ટીમ વોચ ગોઠવીને ટ્રકને અટકાવીને તપાસ હાથ લીધી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ. ગુજરાત સરકારે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. પ્રતિ ક્વિન્ટલ 2585ના ભાવે ઘઉંની ખરીદી સીધી કરવામાં આવશે. ટેકાના ભાવે ઘઉં વેચતા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ 2026 સુધીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે 20 મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો પલટવાર, 145 આતંકી ઠાર. પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં સુરક્ષા દળોએ 40 કલાકમાં 145 બલુચ બળવાખોરોને ઠાર કર્યા. BLA ગઈકાલે પાકિસ્તાનમાં થયેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી લીધી હતી, જેને હેર ઓફ ઓપરેશન નામ આપવામાં આવ્યું. આ હુમલામાં 17 સુરક્ષા કર્મચારીઓ અને 80 નાગરિકો માર્યા ગયા હતા. પાકિસ્તાને ભારત ઉપર તેમને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે, જે દાવાને ભારત સખત રીતે નકારી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેદ્દાથી આવેલી 4 મહિલાઓ 1,52,00,000 સોના સાથે ઝડપાઈ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. જેદ્દાથી આવેલી 4 મહિલા મુસાફરો પાસેથી આશરે 1,52,00,000ની કિંમતનું 945.57 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું. મહિલાઓએ સોનાની 7 ચેન અને 7 બંગડીઓ શરીર પર ઘરેણા તરીકે પહેરીને દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્લાન નિષ્ફળ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોના થયા છે મોત. જયપુરના ઔદ્યોગિક વિસ્તારમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવી છે. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર થયા છે. ધુમાડા અને આગને કારણે નજીકની ફેક્ટરીઓ અને આસપાસના વિસ્તારમાં તણાવ જોવા મળ્યો છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.